રાહુલ ગાંધી કરશે પ્રચંડ પ્રચાર। રાહુલ ગાંધી સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતમાં સભા ગજવશે। સાંજે દમણમાં જંગી જાહેર સભાને સંબોધિત કરશે રાહુલ ગાંધી। આવતીકાલે રાહુલ ગાંધી પાટણમાં પ્રચાર કરશે। પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે સભા ગજવશે। આ પહેલા રાહુલ ગાંધી માર્ચ મહિનામાં ભારત જોડો યાત્રા લઈ ગુજરાત આવ્યા હતા। ચૂંટણી માટે ગુજરાત અને સંઘ પ્રદેશમાં 2 દિવસના પ્રવાસે રાહુલ ગાંધી આજે સાંજથી આવી રહ્યા છે। આજે સાંજે તેઓ દમણમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે અને ત્યારબાદ આવતીકાલે પાટણમાં પણ એમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જો દમણની વાત કરવામાં આવે ત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાહુલ ગાંધીની દમણની આજે સાંજની 4.5 કલાકની જે રેલી છે એના દ્રશ્યો છે। દમણ લોકસભા બેઠકની વાત કરવામાં આવે કારણ કે દીવ અને દમણ બંને ભેગી આ લોકસભા બેઠક છે। 1,32,000 મતદાતાઓ કારણ કે સામાન્ય જે ગુજરાતની લોકસભા બેઠકો છે એ 15 થી 20 લાખ મતદાતાઓની હોય છે, પરંતુ આ સંઘ પ્રદેશની બેઠક છે એ 1,32,000 મતદાતાઓની જે છે। આપણી સાથે પ્રભારી અહીંયાના સંજય પટવા જોડાયા છે કોંગ્રેસના, એમની સાથે વાતચીત કરીએ। સંજયભાઈ, કેટલી વિશેષ છે આ બેઠક કારણ કે છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી જીતતી આવી છે? આ ખૂબ મહત્વની બેઠક છે દમણ દીવની, અને 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે લાલુભાઈ પટેલ, એનાથી લોકો ત્રસ્ત છે। આખા ઓવરઓલ દેશમાં